સ્ટેશનની અંદર રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ હતી એના માટે કરીને અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે 15/7ના રોજ જે રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે આમાં, કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે, ભરતસિંહ ભુરાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે અને થરાદથી કરીને જેદરા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ મારી નાખવાના ઈરાદાથી ભરતસિંહ ભુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદથી ને જેદરા સુધી એ પીછો કરે છે અને ભરતસિંહ ભુરાજી રાજપૂત છે એમને એ પોતે ગાડી ગરમ એમની ગાડી બંધ થઈ જાય એના કારણે એમને ગાડી મૂકીને નાસી જવું પડે ત્યાં સુધીનો એ લોકોનો હુમલો હોય છે અને આખી જે ભરતસિંહની ગાડી આખી ભાગી નાખવામાં આવે છે। અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આગતા પોલીસ સ્ટેશનમાં સતત 4 દિવસથી દોડતા હતા, પણ થરાદ પોલીસ દ્વારા અને આગતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું આજે। અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યો છે એના તમે ખરેખર જે તથ્ય છે એ તમે જુઓ, સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાઈ આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે, કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે। એનાથી બચવા માટે કરીને એ થરાદ પોલીસ સ્ટેશનમાં ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે। એટલે અમારી જે સાચી ફરિયાદ છે થરાદ પોલીસ દ્વારા આગથરા પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી અને એ રજૂઆત કરી એટલે અને તમામ પુરાવાઓ અમે એમને આપ્યા છે। એમણે કીધું છે કે અમે હવે તટસ્થ તપાસ કરશું અને જે હશે એમાં ખોટામાં અમે સાથ સહકાર નહીં આપો અને કોઈના દબાણમાં નહીં આવીએ અને જે આરોપી હશે એને અમે આરોપી તરીકે અટક કરશું, જે નહીં હોય તો એને અમે ખોટી રીતે અટક કરશું।